ત્યારે મગફળીના ગોડાઉનો પર આગ લાગે ત્યારે ઘણા બધા સવાલો અને શંકાઓ ઊભી થાય, જેના ભાગરૂપે અમે કંઈક વિગતો મેળવવાના પ્રયત્ન કર્યા અને આજે અમે થાનગઢ મુકામે સ્થળ તપાસ કરી અને અમુક વિગતો મેળવી. તો ઘણી બધી વિગતો શંકાઓ ઉપજાવે એવી છે કે ખરેખર ભૂતકાળમાં જે મગફળીમાં આગ લાગી હતી એવી જ રીતે આગ લાગી છે, ખરેખર આગ લાગી છે કે લગાડવામાં આવી છે, આ ઘણા બધા સવાલો છે. મહત્વની વાત એ છે કે અહીંયા થાનગઢની અંદર જે ગોડાઉનોની અંદર મગફળી ટેકાના ભાવે ખરીદેલી સ્ટોક કર્યો છે, આ મગફળી ક્યાંથી આવી છે? તો આ મગફળી દૂર દૂર દ્વારકાથી આવી છે, જામનગરથી આવી છે, અમરેલી, જુનાગઢ અને રાજકોટ એમ ટોટલ 5 જગ્યાએથી નાફેડ દ્વારા ગુજકો માસોલને કામ આપવામાં આવ્યું. ગુજકો માસોલે અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અલગ અલગ મંડળીઓને કામ આપ્યું અને આ મંડળીઓ દ્વારા જે મગફળી ખરીદવામાં આવી, આ મગફળી અહીંયા 250, 300, 350 કિલોમીટર દૂર થાનગઢ આવી અને સ્ટોક કરવામાં આવી. આ જ કંઈક પ્રશ્ન અને સવાલો ઊભા કરે છે. ખરેખર ક્યાંક ને ક્યાંક શંકા એવી જાય છે કે છેક દ્વારકાથી લઈ અને થાનગઢ શા માટે સ્ટોક કરવામાં આવ્યો? છેક જામનગર અને અમરેલીથી થાનગઢમાં શા માટે સ્ટોક કરવામાં આવેલો? અહીંયા ટોટલ હું વાત કરું તો અમરેલીની 1 મંડળી છે, દેવભૂમિ દ્વારકાની 2 મંડળી છે, જામનગરની 4 મંડળી છે, જુનાગઢની 10 મંડળી છે, રાજકોટની 3 મંડળી છે. ટોટલ 20 મંડળીઓ સૌરાષ્ટ્રના જિલ્લાઓની 20 મંડળીઓની અંદરથી 19,562 મેટ્રિક ટન મગફળી થાનગઢના અલગ અલગ ગોડાઉનમાં સ્ટોક કરવામાં આવ્યો, જેમાં 5,61,486 મગફળીની બેગ થાનગઢની અંદર સ્ટોક કરવામાં આવ્યો. જે